હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી. હર મહાદેવ. મસ્ત સૌ ફેસથી બ્લોગને શરૂ કરી દીધો છે. આજે કે બહુ ઠંડી છે. હવા ને કે પવન બહુ ગજબનો ઉડે. આજે કોટે કાઢો ને એટલી બધી છે કે બહુ ઠંડી છે. તમારે કેવી ઠંડી છે ને કમેન્ટ કરજો. કેમ કરશો? ડુંગળી ખેંચવા. ડુંગળી ખેંચી નાખવી? નાખી દો. ઊભી ને રહેવા દે. આજે છે કે આપણે માલની ડુંગળી રહી ગઈ એ ખેંચવાની છે ને અત્યારે છે કે ના જવાની છે. ફૂલ ઠંડી છે અત્યારે, ખેતરનું કામ તો કરવું જ પડશે. અમારે જો બેન પર છે કે ગયા છે. હા, ડુંગળી ખેંચી નાખવાના એમ ને? હા, ખેંચી નાખજો. ના ના, આપણે નહીં આવું. તો બેન ભાડ્યો જાય છે એ ડુંગળી ખેંચી નાખશે તો એ બધું કામકાજ પૂરું થાય ભાઈ આપણે જાવું. હા રેડી આવો નીરજ ભાઈ. નીરજ આવી હા વાંધો હું ના શીખ્યો. હા યાર ફેમિલી તો આપણે ભાઈ બેન તો વૈયા ગયા છે માલમાં. હવે આપણે જવું છે. મારા બા જો વાંધું ને એવું કરે છે. મારા ભાઈ ઘરે રહેવાનું છે ને હું મારા પપ્પાને જવાના છે. હવે તો ભાગવું કે હવે અમે જઈએ પછી નાજીને કામ કરીએ. ફેમિલી તો અત્યારે આપણે કે અમારા માલમાં પહોંચી ગયા છે ને અહીંયા કે આવીને ખેવાનું શરૂ કરી દીધું છે. આઈલી માની તો આવે કે કાલમાં ખેલો આજમાં તો આઈલી તો એટલો ખેં કાલ મુહૂર્ત કરી દીધું. આજ પાછા છે કે બધા ખેવા મીડા છે. મારા પપ્પા તો પનાઠે પૂગી કેવું સારું રે કેવું સારું જ રે ને ડુંગળી ખેવાને તો સારું ન રે. સારું રે તો પછી આવી રીતના બધા ડુંગળી ખેંચાય તમામ બધા ઢાંકતા જ એ ઢાંક દેવાની હોય. ચાંદી ન પડે ને એમ એવું હોય. હા એવું હોય. એમાં સાંધી ને એવું ન પડે કે એટલે છે કે ઢાંકતા થાય હુડી કરે એવું કહેવાય ને. હા હુડી કરી અને વાઢવાનું કે દેવું શું ખબર એમ એવું છે. હા વાઢવાનું ડાયરેક્ટ તો પાથરા કરી તો હાલે. કિલોની કે વાઢીએ માસ વાઢીએ કાલ વાઢીએ એ તો ખેહાય રે પછી વાઢવાનું નક્કી થાય ને. એટલા માટે પૂરી કરી નાખીએ. હા તો આવી રીતના છે કે હુડી કરતી જવાની આમ આમ બરાબર આપણે ખેંચી કેવી ને કેવી ઉકલે ખબર પડી જાય. ફેમિલી તો અત્યારે કે 10 વાગે જશે ને અડધે કેરો પોગી જશે. અમારે રમેશ પટેલ આવી જાય. આમાં કેવું કઠણ થઈ ગયું કઠણ હમણાં થઈ જાય કે એટલા માટે ભાઈ હોય તો પાછી ડુંગળી ફાટવા થાય એટલે નહોતું ભાઈ. આજે અમારે ગોદી બેન અમારે ખોવી કેમ છે? હા રાવા ન દેતા ના ના એમ ને કરો ખેંચ નાખજો. હા નકર એમને ભરતા થાવ ને ઠેલી ઓલી પીલી રાવા દે. હા હા એ થાય જો હું ભૂઈ ને બેન ને જો બધા કે ડુંગળી કેવા મીડા છે ભાવ જ નહીં હતા અત્યારે કે હાવ બધા ડાઉન છે. હા અત્યારે કે ફીટ થઈને કેરા હાલે છે ખેવા. ઓલો બેન પર છે કે હવે આગળ નીકળી જાય બધે. હા બે બને કે બહુ આગળ નીકળી જાય. હા ખેવાને તો પૂરું કરી નાખવાનું યાદ. હા એકલા નો પૂરું પડે હજી ઘટી હે બોલે ગયું નથી. આમાં ડુંગળી નહીં રહેવા દે એમ બોલાવો. જો જો આમ આમ ક્યારે ની ધૂળ વાહ વાહ બહુ મસ્ત. હા આપણે પકડી આપણે હા આપણે સોપેલી હે સોપેલી ને હો ભાઈ વાવેલી હે ભાઈ ડુંગળી વાવેલી હે સોપેલી થોડી છે. હા હા દાટી સોપી કહેવાય આવી થઈ ગઈ તે સોપી ને તે જ આવી ડુંગળી નથી ભાઈ નહીં લે હા બેને સોપી મેં પકેવી એટલે આવી ડુંગળી છે. એટલે જ કહું કેદું ને આજ આવ્યા અહીં શોપિંગ ગયા ને ત્યારના આજ ખેવા આવ્યા. પેલા ઓલો હું ભાવ આવે તો ખેવા આવે રસાવાનું ને પાછું વીખવાનું. હા મારે પેલા ટોપ આવવાનું હોય
ભાગે પછી બહુ કઈ કહેવાય નહીં આમ હા એ હજી વાત છે અત્યારે હે કે સાનો ટાઈમ થઈ ગયો પેલા હે કે મસ્ત મસ્ત બધા હે કે સા બનાવીને પાઈ દઈ કે એટલે ખેહા કરે કરે કે ભાઈ એક કેરન જેમ જ થાય એક કેરો નીકળશે એક બધી ફેમિલી તો અત્યારે આપણે થઈ ગયા છે બપોર સુધીમાં હે આ ત્રણ કેરો આ બાજુ એટલે ડુંગળી ખેહાઈ જો તો બધા હે કે ભૂખા થઈ ગયા તો બપોર કરો બેસી ગયા ભૂખ લાગી ગઈ જેસીબી શાક બનાવ્યું એનું બનાવ્યું જેસીબી એ ભાઈ નવું નામ સાંભળ્યું જેસીબી શાક નવું નામ હા માળા નવા છે ને હા અમર પટેલ હે કે ખેતરમાં કામ ત્યાં જોવા મળે મરચાં શાક બને આખા મરચાં છે હા આખા મરચાં જેસીબી શાક કહેવાય એવું છે તમારે ખાવાનું છે ના તમારે ખાવાનું મને ખાવા અમે તો ખાઈ નથી જો રીંગણા બટેટાનું શાક આખા મરચાંનું શાક ને સેવડો રોટલા ડુંગળી હા છે સા હા સાઈ જો ઢોળી એ પે ઢોળાય મનચો ની ઢોળાય પણ ઢોળાણી હા સાઈ છે હા તે સાઈ હું દેખાડું ને તે સાઈ ઢોળાણી દેખાડો આમ ઢોળવાની એમ કે હું ક દેખાડી દઉં ને તો પણ ઢોળાઈ ગઈ ત્યાં ઢોળાઈ ગઈ ફેમિલી તો આપણે બપોર પછી પાછા ડુંગળી ખેવા લાગી ગયા હતા હેઠે થઈને અહીંયા સુધી અડધે સુધી પૂગી જશે જો એટલું બધું બાકી છે આ કે છે કે ભાઈને સા લીધો હોય જેટલા ડુંગળી તોડતા આવે ભાઈ તોડતો ને આવતો કઠણ જેટલી છે આ થોડી ક્યાં હતી ને એ છે કે લોદર બધા સૂટ જ કરી નાખે ના એટલા ભાઈ પાળમાં છે કે તૂટતી જાય છે હા તો હે કે દાંતરી તો હારે જ રાખી દો આ તો હે કે લાલ સટી થઈ ગયા બોલો ડુંગળી એટલી કઠણ ડુંગળી એટલી કઠણ આમ હે કે બધા આમ બહાર જ દેખાય જો એમ બહાર દેખાય બધું બહાર જ દેખાય પણ હે કે મૂળિયામાં બહુ અંદર છે એટલે ખ્યાતી જ નહીં ને પાડે તો વધારે અંદર દેડા હે જો ને અમારે બેન જો એકલા પાછળ લેતા આવે જો પોરો ખાતી આવે ને ખેંચતી આવે બધાને વાંહે રહી ગઈ એટલે લઈ ગઈ એટલે નકર તો આગળ હોય આગળ જો અમારે ફોઈ ની એનો સા હે પછી અમારા પપ્પા ની એનો ત્રીજા નંબર આવ્યું પાણી પી લે સારું છે ભાઈ પાણી ભરીને લાવ્યો દેવું પડે લે હું તો કે વાયર જ કે પૂછશે ની પાણી ની જોવે નહીં પણ એમનું પી લે બધાથી વાંહે રહી ગયા જો એને રખે મને લઈ દે એટલે બધા આવી ગયા વાહર રહી ગઈ બધા હા એકલે લઈ ગઈ જો પાણી લઈને આવી જાય ભાઈ તો એ કારના ભાઈ ખેહે છે તઈ રહેશે પાઈ દે ભાઈ લઈને આવ્યા નકર આમનું વિડિયો લા હો ભાઈ તમે તો કામ કરી લીધેલો આપણે તો હે પહેલી વાર જ છે ડુંગળી ખેવા ક્યારે કે ડુંગળી કામ મેં નહીં કર્યું પાણી પીજો થાકી જા હાવ તમાર ડુંગળી બહુ કઠા બહુ કઠા ભાઈ તો નખે વી ગયા લે હારી પાકી છે ને પહેલી વાર જ કર્યો બાકી તો હારી હા કઠણ બહુ છે હા કઠણ તો હોય બધા હે કે એમ જ કહે છે કઠણ હે કે અમે ડુંગળી બહુ પીડી કઠણ બહુ ડુંગળી થાય પાયા વગીનું કઠણ કરી નાખ્યું એવું છે તારે હું ભાઈ આમ જોઈ આ પાકી જે પછી પાણી કઈ પાયું જ હા ધ્યાન તો કહું એટલે જ ત્યાં નહીં કીધું અમારે ફૂઈને ખેવામાં આવશે કે તો પાછા ગારો પડશે વધારે આ ભાઈ ક્યાં હાથ લે હાથ દુખી જશે હા હાથ દુખી જાય આ પડામાં હે કે 3-4 વર્ષ પછી પાછી આ પહેલી વાર કરી તાર ને હે કે ડુંગળી જ નથી કરી એટલે હે કે હાલ કરે બહુ એટલે બહુ કડક થઈ ગયું હા જરા મસ્ત છે મોટા મોટા આ પહેલી વાર થઈ ગઈ એટલે ડુંગળી હારી થઈ હા ડુંગળી હારી થાય સારી વાત થાય હા ભાઈ કેમ રમેશભાઈ ખેવાનું બાકી છે એ ખેવાનું બાકી છે જો તો બધા ભાગ્યા લે એમાં ખેવાનું બાકી છે બધા કેમ ભાગ્યા કોને ખબર હવે એ કેવા તમે ક્યાં જોઈ એમ કે લે જો કંટાળી હા એટલે હું દોવે છે આપણે ટાઈમ નથી ગયો જવાનો ને જો લે જો કે હા હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો કેટલા માટે ફેમિલી તો જો આટલી માંડી તે એટલે સુધી આજમાં ખેહાય મતલબ હે હાથ સા ખેહાય છે એટલે ખેહાય છે ને અડધી ક્યાં અડધી ખેહાય છે અડધી રે જો અડધી રી જો એટલી રી એટલે હે કે કાલમાં ખેહાઈ જાય આજમાં તો હવે ન ખેહાય હવે ટાઈમ થઈ ગયો હોય ને આપણે અમારો માલ બાપુ આખો એટલે મને ઘેર પહોંચવું પડે ને એટલે તો ફેમિલી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે અને જો હું મારા પપ્પા આ ગાડીમાં જવાના છે ને ભાઈ ને બેન ઓલી ગાડીમાં આવવાના છે ને જો અહીંયા આખની ગાડી કરી લીધી છે ભાઈ બેન લેતા આવશે ને જો ભેગું કરે છે ને એવું લઈને ઘેર પૂગે ને આપણે અમ્મી બાપ દીકરી એમને વિયા થાય
હવે જાય ઘર તો ફેમિલી પડી જશે સાંજ અને વાળું કરીને કમ્પ્લીટ થઈ જશે અને હાલનો વ્લોગ જો અહીંયા સુધી રાખવાનો છે ને આશા રાખી તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.